ત્યારે દાનવીર ભામાશાનું નામ સહેજે સ્મરણમાં આવે, પણ આજે ઘોર કળિયુગમાં પણ આવા ભામાશાઓ હયાત છે. તેનું સૌથી મોટું ઉદાહરણ સામે આવ્યું છે કચ્છમાં. તો આફ્રિકાના મેમ્બાસામાં રહેતા કચ્છી ઉદ્યોગપતિ હસમુખભાઈ ભુડિયાએ અભૂતપૂર્વ દાનનો ધોધ વહાવીને સમાજને નવી રાહ ચીંધી છે. લોકોમાં હસુભાઈના નામે ખ્યાત આ દાનવીરે દીકરીઓના શિક્ષણ માટે 150 કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે કે કચ્છમાં શિક્ષણ સંકુલ માટે 150 કરોડ રૂપિયા હસુભાઈ પહેલા જ ફાળવી ચૂક્યા છે અને હવે દીકરીઓ વિનામૂલ્યે શિક્ષણ મેળવી શકે તે માટે બીજા 150 કરોડ રૂપિયાના દાનની જાહેરાત હસુભાઈએ કચ્છી લેઉવા પટેલ સમાજ દ્વારા આયોજિત અસ્મિતા પર્વમાં કરી હતી. હમણાં જે અમારું શૈક્ષણિક સંકુલ બન્યું એમાં મોમ્બાસાના હસમુખભાઈ કાનજીભાઈ ભુડિયા, જેમને 150 કરોડના ખર્ચે બહુ મોટું સંકુલ આખું બનાવી આપ્યું છે. અને એને મનમાં એમ થયું કે હવે મેં સંકુલ તો બનાવી આપ્યું છે, પણ હવે મારે દીકરીઓ જે છે એ એકદમ ફ્રી ઓફ કોસ્ટ ભણવી જોઈએ. એટલે એને દરેક દીકરી 1 જ રૂપિયામાં ભણે આખું વરસ, અને રહેવાનું હોસ્ટેલ સાથે, જમવાનું બધું જ આવી જાય, 1 રૂપિયામાં ખાલી ભણે અને રહે. એના માટે એને 150 કરોડ રૂપિયા દર વર્ષે 5 કરોડ એવી રીતે 25 વર્ષ સુધી 150 કરોડ રૂપિયા આપશે. એટલે કે આ દાનના પગલે દીકરીઓ માત્ર 1 રૂપિયાના ટોકને શાળામાં અભ્યાસ કરી શકશે અને તેમનો તમામ ખર્ચ હસુભાઈ ઉપાડશે. આ દાનની જાહેરાતના પગલે કાર્યક્રમમાં અત્યંત ભાવવાહી દ્રશ્યો સર્જાયા હતા. દાતા અને દીકરીઓ બંને ખૂબ જ ભાવુક થઈ ગયા. કેટલીક દીકરીઓ, અનાથ દીકરીઓ રડી પડી હતી, જેના પગલે ઉપસ્થિત સૌની આંખો ભીની થઈ ગઈ હતી. આ સમયે હસુભાઈએ લોકોને સામાજિક રાહ ચીંધી હતી. ઓલી જે 5-6 દીકરીઓ આવી હતી, એના નથી મમ્મી, નથી એના બાપ. તો તમે બીજી જે દીકરીઓ છે એ તમે બધું એનું સાચવવાનું રહ્યો. તમારો પ્રેમ હશે તમારા માનો કે બાપનો, પણ એ દીકરીને કાંઈ ખોટ ના થાય, જેનું કોઈ ના હોય, અપંગ હોય કે કાંઈ બી સંજોગો પ્રમાણે ડાયવોર્સ હોય કે જે હોય, એ તમને દીકરીને સાચવાનું છે. ઉલ્લેખનીય છે કે કચ્છમાં ભુડિયા પરિવાર દ્વારા આ પૂર્વે પણ અનેક પ્રકારના દાન અપાયા છે. શૈક્ષણિક સંકુલ માટે 12 ઇમારતો ચણવાથી લઈને લોકોના આરોગ્ય માટે પણ પરિવારે દાનની સરવાણી વહાવી છે. જો હસુભાઈ દ્વારા દાનનો જો ટોટલ મારીએ ને તો 500 કરોડ ઉપર જાય. કારણ કે સહજાનંદ રૂરલ ડેવલપમેન્ટ ટ્રસ્ટ છે, કેટલા વર્ષોથી બુકો 50% ભાવે વેચે છે, જેને ઓછામાં ઓછા 40-50 વર્ષ થઈ ગયા છે. પછી આપણું MMPJ હોસ્પિટલ, જે આજથી 24 વર્ષ પહેલાં એને બનાવી આપી છે, બરાબર. તો એવી રીતે ગણવા જઈએ તો અમારા સમાજમાં ઘણું બધું દાન એને ગામડાઓમાં, જેટલા ગુરુકુળોમાં, એટલે એટલું બધું દાન છે કે જે ગણી ન શકાય.